કેટીવી વિશેષમાં કચ્છથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના અબડાસાના બાયવારી વાંડ ગામે જૂની અદાવતને પગલે બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ છે। મકાન તોડવાના મુદ્દે શરૂ થયેલા ઝઘડામાં ગઈકાલે બંને પક્ષો હથિયારો સાથે આમને સામને આવી ગયા હતા। આ મારામારીમાં એક જૂથના 8 લોકો ઘાયલ થયા હતા, જેમને પહેલે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ભુજની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અને હાલ એક ગંભીર વ્યક્તિ જે છે એની સ્થિતિ ખૂબ જ અત્યારે ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે અને સમગ્ર મામલે નલિયા પોલીસને જાણ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। જજ સુલેમાન બેગ મામદ, ગામ બાઈવારી વાન, તાલુકો અબડાસો। ઘટના હતી અને કઈ બાબતે આ ઘટનામાં એવું હતું કે જે મેઇન રીઝન એ જ હતો કે પહેલા મકાન તોડ્યો હતો મામદ લુવાર, એનામાં અમને કીધું અમને સપોર્ટ આપો। એ રેકર્ડમાં ચડેલું મકાન હતું, છતાં એને કાંઈ મંજૂરી ન લીધી, બિના તોડી નાખ્યો। પછી અમને કીધું સાથ આપો, તો અમે ખોટામાં ના પાડી। ના પાડતા અમારાથી મનદુખ રાખી અને અમારું પાણી બંધ કર્યો। પેલા પશુઓનું પાણી બંધ કર્યો, પછી જે હતો એ અમને પીવાનું પાણી બંધ કર્યો। એ મનદુખ તમારું નામ જજ સુલેમાન બેગ મામદ, ગામ બાઈવારી વાન, તાલુકો અબડાસો। ઘટના હતી અને